વિટામિન તો કે જલ દ્રાવ્ય વિટામિન, વિટામિન બી અને સી જલ દ્રાવ્ય વિટામિન, ચરબી દ્રાવ્ય વિટામિન તો કે એ, ડી, ઈ, કે, વિટામિન એ તો કે માછલીના યકૃતનું તેલ, દૂધ, ગાજર, માખણ, ઉણપથી થતા રોગો તો કે થેલેમિયા, આંખના કોનિયાનું સક્તિકરણ એટલે કે રતાંધણાપણું, માછલીના યકૃતનું તેલ, દૂધ, ગાજર, માખણ, ઝેરોપ્થેલ્મિયા મતલબ કે આંખના કોનિયાનું સક્તિકરણ, એનું બીજું શું કહેવાય ઉણપથી થતા રોગને તો કે રતાંધણાપણું. સી એસ્કોર્બિક એસિડ, વિટામિન સી એસ્કોર્બિક એસિડ ક્યાંથી મળે તો કે ખાટા ફળો, આમળા અને લીલા પાંદડાવાળા શાકભાજી. ઉણપથી થતો રોગ તો કે સ્કર્વી પેઢામાંથી રુધિરનું વહેવું. વિટામિન ડી તો વિટામિન ડી ક્યાંથી મળે તો કે સૂર્યપ્રકાશનો સંપર્ક, માછલી ઈંડાની જરતી. એનાથી થતો રોગ તો કે રિક્ટસ મતલબ કે બાળકના હાડકાનું વિકૃતિ. અને બીજું છે ઓસ્ટિયોમેલેસિયા મતલબ કે પુખ્ત લોકોના હાડકાં પોચા બનવા અને સાંધામાં દુખાવા થવા. હવે વિટામિન ઈ વનસ્પતિ તેલ જેવા કે ઘઉં, અંકુરન તેલ અને સૂર્યમુખીનું તેલ. આરબીસી મતલબ કે રેડ બ્લડ સેલની નાજુકતામાં અને સ્નાયુઓની નબળાઈમાં વધારો થાય છે. વિટામિન કે લીલા પાંદડાવાળા શાકભાજી. વિટામિન કેની ઉણપથી થતો રોગ તો કે રુધિર ગંઠાવામાં સમયમાં વધારો થાય છે. હવે આખું વિટામિન બી કોમ્પ્લેક્સ તો કે વિટામિન બીનું નામ શું છે તો કે થાયમીન. વિટામિન બી એનું નામ શું તો કે થાયમીન. દૂધ, ઈસ્ટ, લીલા શાકભાજી અને અનાજ. વિટામિન બીની ઉણપથી થતો રોગ તો કે બેરી, ભૂખ ઓછી લાગવી અને વૃદ્ધતામાં મંદતા. વિટામિન બી તો કે રિબોફ્લેવિન, દૂધ, ઈંડાની સફેદી, યકૃત અને કિડની. એની ઉણપથી થતો રોગ તો કે કિલોસિસ મતલબ કે મોં અને હોઠની કિનારી પર પડેલા ચીરાઓ, પાચન ક્રિયામાં અવ્યવસ્થા અને ત્વચામાં બળતરાની અનુભવી થવી. વિટામિન બી6 મતલબ કે પિરોડોક્સિન, દૂધ, ઈસ્ટ, ઈંડાની જરદી, અનાજ અને ચણા. એની ઉણપથી શું થાય તો કે આંચકી આવી. વિટામિન બી12 તો કે માંસ, માછલી, ઈંડા અને દહીં. એની ઉણપથી તો કે વિનાશી રક્ત અલ્પતા મતલબ કે હિમોગ્લોબિનમાં આરબીસીની ઉણપ. હિમોગ્લોબિનમાં આરબીસી મતલબ રક્તકણની ઉણપ. અંતઃસ્ત્રાવો તો કે અંતઃસ્ત્રાવો એવા અણુઓ છે જે આંતરકોષીય સંદેશાવાહક તરીકે વર્તે છે. અંતઃસ્ત્રાવો એવા અણુ છે જે આંતરકોષીય સંદેશાવાહક તરીકે વર્તે છે. આ શરીરમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી બને છે અને સીધા જ રુધિરના પ્રવાહમાં પ્રવાહિત થાય છે, જે તેમનું ક્રિયાસ્થાન સુધી પરિવહન કરે છે. રાસાયણિક સ્વભાવના સંદર્ભમાં આ પૈકીના કેટલાક સ્ટીરોઇડના નામ યાદ રાખવાના તો કે ઇસ્ટ્રોજન અને એન્ડ્રોજન. સ્ટીરોઇડના નામ શું છે? ઇસ્ટ્રોજન અને એન્ડ્રોજન. સ્ટીરોઇડના નામ ઇસ્ટ્રોજન અને એન્ડ્રોજન. કેટલાક પોલિસેકેરાઇડ હોય છે, ઉદાહરણ તરીકે ઇન્સ્યુલિન અને એન્ડોર્ફિન. પોલીપેપ્ટાઇડ કયા તો કે ઇન્સ્યુલિન અને એન્ડોર્ફિન. પોલીપેપ્ટાઇડ તો કે ઇન્સ્યુલિન અને એન્ડોર્ફિન. એમિનો એસિડ વ્યુત્પન્નો કયા તો કે એપિનેફ્રિન અને નોરએપિનેફ્રિન. એમિનો એસિડ વ્યુત્પન્ન કયા તો કે એપિનેફ્રિન અને નોરએપિનેફ્રિન. અંતઃસ્ત્રાવો શરીરમાં અનેક કાર્યો કરે છે. તેઓ શરીરમાં જૈવિક ક્રિયાઓનું સમતોલન જાળવવામાં મદદરૂપ થાય. અંતઃસ્ત્રાવો શું કરે? તેઓ શરીરમાં જૈવિક ક્રિયાઓના સમતોલન જાળવવા માટે મદદરૂપ થાય છે.
રુધિરમાં ગ્લુકોઝનું, હવે આ પહેલો પોઈન્ટ યાદ રાખજો, રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ સાંકડી હદમાં રાખવા માટે ઇન્સ્યુલિનની ભૂમિકા આનું ઉદાહરણ છે. રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઝડપી વધવાની પ્રતિક્રિયા ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય છે. બીજી વાર ગ્લુકાગોન અંતઃસ્ત્રાવ રુધિરમાંના ગ્લુકોઝનું પ્રમાણ વધારવાનું વલણ ધરાવે છે. એકી સાથે આ બે અંતઃસ્ત્રાવો રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ નિયંત્રિત કરે છે. ઇન્સ્યુલિન જો ગ્લુકોઝનું પ્રમાણ વધી ગયું હોય તો એવા ડાયાબિટીસના દર્દીને ઇન્સ્યુલિન આપવામાં. ગ્લુકાગન એ ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડે જ્યારે ઇન્સ્યુલિન એ ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડે અને ગ્લુકાગોન એ ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે. અંતઃસ્ત્રાવો શરીરમાં અનેક રીતે કાર્ય કરે. તેઓ શરીરમાં જૈવિક ક્રિયાઓનું સમતોલન જાળવવામાં મદદરૂપ થાય છે. માટે રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ સાંકડી હદમાં રાખવા માટે ઇન્સ્યુલિનની ભૂમિકા મહત્વનો. મતલબ કે ઇન્સ્યુલિન ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડે જ્યારે ગ્લુકાગોન એ ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે. વૃદ્ધિ અંતઃસ્ત્રાવ અને જાતીય અંતઃસ્ત્રાવો વૃદ્ધિ અને વિકાસમાં ભૂમિકા ભજવે છે. થાઇરોઇડ ગ્રંથિ ક્યાં આવેલી? તો કે આપણા ગળામાં. તો કે થાઇરોઇડ ગ્રંથિ બનાવનાર થાઇરોક્સિન એમિનો એસિડ અને ટાયરોસિન આયોડિનયુક્ત વ્યુત્પન્ન છે. થાઇરોક્સિનનું પ્રમાણ અસામાન્ય રીતે ઘટવાથી શું થાય? તો કે હાઇપોથાઇરોડિઝમ. હાઇપોથાઇરોડિઝમ મતલબ કે થાઇરોક્સિનનું પ્રમાણ ઘટે તો હાઇપોથાઇરોડિઝમ કહે, કે જે મેદસ્વીતાના લક્ષણો ઓળખી શકાય છે. થાઇરોક્સિનના વધેલા પ્રમાણના કારણે જો થાઇરોક્સિનનું પ્રમાણ વધારે હોય તો તેને શું કહેવાય? તો કે હાઇપોથાઇરોડિઝમ. આહારમાં આયોડિનનું ઓછું પ્રમાણ હાઇપોથાઇરોડિઝમ થવાનું અને થાઇરોક્સિન ગ્રંથિ ફૂલી જવાનું કારણ છે. મતલબ કે જો થાઇરોક્સિનનું વધારે હોય તો આયોડિનનું ઓછું પ્રમાણ હાઇપોથાઇરોડિઝમ થવાનું અને થાઇરોઇડ ગ્રંથિ ફૂલી જવાનું કારણ છે. મોટા ભાગે આ પરિસ્થિતિમાં વ્યાપારિક ખાવાના મીઠા સોડિયમ આયોડાઇડ ઉમેરી આયોડાઇઝ મીઠુંથી નિયંત્રિત કરવામાં આવે છે. હવે સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ તો કે એડ્રિનાલ કોર્ટિકોઇડ્સ અને એડ્રિનાલ કોર્ટિકોઇડ્સ અને જનન ગ્રંથિઓ પુરુષમાં વૃષણ અને સ્ત્રીઓમાં અંડાશયમાંથી હોય. એડ્રિનલ કોર્ટિકોઇડ્સમાં ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો શરીરમાં કાર્ય કરવા મહત્વની ભૂમિકા ભજવે છે. મતલબ કે આ પહેલો મુદ્દો અહીંયા હતો ઇન્સ્યુલિન ને ગ્લુકાગોન વાળો હતો. બીજો મુદ્દો થાઇરોક્સિનનો. હવે એડ્રિનલ કોર્ટિકોઇડ્સ અને જનન ગ્રંથિઓ તો કે એડ્રિનલ કોર્ટિકોઇડ્સમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો શરીરના કાર્ય કરવામાં અત્યંત મહત્વની ભૂમિકા ભજવે છે. ગ્લુકોકોર્ટિકોઇડ્સ અને મિનરોકોર્ટિકોઇડ. ગ્લુકોકોર્ટિકોઇડ્સ મતલબ કે કાર્બોહાઈડ્રેટના ચયાપચયમાં સોજા ઉત્પન્ન કરવાવાળી પ્રક્રિયાઓનું નિયમન કરે, તણાવ પ્રત્યેની પ્રક્રિયા કરવામાં સંકળાયેલ છે. જ્યારે મિનરોકોર્ટિકોઇડ તો કે કિડની દ્વારા ઉત્સર્જિત થનાર પાણી અને ક્ષારના પ્રમાણને પ્રમાણિત કરે છે. જો એડ્રિનલ કોર્ટિકોઇડ્સને યોગ્ય રીતે કાર્ય ન કરવામાં આવે, એટલે કે ગ્લુકોકોર્ટિકોઇડ અને મિનરોકોર્ટિકોઇડ યોગ્ય રીતે કાર્ય ન થાય તો શું થાય? તો કે હાઇપોગ્લાયસીમિયા, નબળાઈ, તણાવગ્રાહ્યતામાં વધારો જેવા લક્ષણો ધરાવતા એડિન્સ રોગો થાય છે. જો ગ્લુકોકોર્ટિકોઇડ્સ અને મિનરોકોર્ટિકોઇડ્સ દ્વારા સારવાર ન અપાય તો આ ઘાતક બની શકે છે. પછી છે જનન ગ્રંથિમાં ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો ગૌણ જાતીય લક્ષણોના વિકાસ માટે જવાબદાર છે. પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન પુરુષોમાં ઉત્પન્ન થતો મુખ્ય જાતીય અંતઃસ્ત્રાવ છે. તે મુખ્યત્વે ગૌણ લક્ષણો કહ્યું તો કે ઘેરો અવાજ, દાઢી, સામાન્ય શારીરિક બાંધોના વિકાસ માટે જવાબદાર છે. હવે ઇસ્ટ્રોજન મતલબ કે સ્ત્રીના ઉત્પન્ન થતો મુખ્ય જાતીય અંતઃસ્ત્રાવ તે સ્ત્રીના ગૌણ લક્ષણોના વિકાસ માટે જવાબદાર છે અને સ્ત્રીઓના માસિક ચક્ર એટલે કે રજોધર્મના નિયંત્રણમાં ભાગ ભજવે છે.
પ્રોજેસ્ટેરોન ફલિતાંડ રોપણ માટે ગર્ભાશયને તૈયાર કરવામાં, ઇસ્ટ્રોજન એ ગૌણ લક્ષણો માટે, જ્યારે પ્રોજેસ્ટેરોન એ ગર્ભાશયને તૈયાર કરવા, ફલિતાંડના રોપણ માટે ગર્ભાશયને તૈયાર કરવા માટે પ્રોજેસ્ટેરોન જવાબદાર. એસિડ સંયોજનોનું રાસાયણિક સંગઠન, તો કે ડીએનએ અથવા આરએનએ નું સંપૂર્ણ જળ વિભાજન થઈ એક પેન્ટોઝ શર્કરા, બીજું ફોસ્ફરિક એસિડ અને નાઇટ્રોજન ધરાવતા વિષમ ચક્રીય સંયોજનો, એને શું કહેવાય? બેઝ કહેવાય છે. ડીએનએ અને આરએનએનું સંપૂર્ણ જળ વિભાજન થતાં એક પેન્ટોઝ શર્કરા, ફોસ્ફરિક એસિડ અને નાઇટ્રોજન ધરાવતા વિષમ ચક્રીય સંયોજનો એટલે બેઝ. આ જે વિષમ ચક્રીય નાઇટ્રોજન ધરાવતા વિષમ ચક્રીય સંયોજનો એને શું કહે? બેઝ કહેવાય. તો કે ડીએનએના અણુમાં અર્ધ ભાગે શું હોય? તો કે બીટા D2 ડીઓક્સી રિબોઝ. ડીએનએમાં શું હોય? તો કે બીટા D2 ડીઓક્સી રિબોઝ. મતલબ કે એક ફોસ્ફરસ શર્કરા દોરવાની, પેન્ટોઝ શર્કરા દોરવાની, બીટા છે એટલે ઓએચ સમૂહ ક્યાં આવશે? ઉપર, એચ નીચે. D2 ડીઓક્સી મતલબ કે અહીંયા બીજા નંબરના કાર્બન પર ઓએચ સમૂહ નથી એટલે એચ. અહીંયા ખાસ ધ્યાન રાખજો, બીટા D2 ડીઓક્સીમાં બીજા નંબરના કાર્બન પર ઓએચ સમૂહ ગેરહાજર છે. ત્રીજા નંબરના કાર્બન પર ગોઠવણી, પહેલામાં આપણે ગ્લુકોઝમાં ભણી ગયા કે ત્રીજા નંબરના કાર્બન પર ગોઠવણી વિરુદ્ધ, પરંતુ અહીંયા વિરુદ્ધ હોય એવું નથી હોતું. એટલે એચ OH, અહીંયા H CH2OH. આ આપણને ડીએનએનું પેન્ટોઝ શર્કરા મળી. હવે બીટા ડી, આનું શું નામ? તો કે બીટા D2 ડીઓક્સી રિબોઝ. હવે જ્યારે આરએનએનો અણુ હોય, જ્યારે આરએનએના અણુમાં તે બીટા ડી રિબોઝ, તો એક પેન્ટોઝ શર્કરા દોરવાની. બીટા છે એટલે પહેલા નંબરના પેન્ટોઝ શર્કરા દોરવાની અને બીટા છે એટલે OH સમૂહ ઉપર H, પછી HOH. ત્રીજા નંબરના કાર્બન પર પણ OH સમૂહ નીચે આવશે. અહીંયા H CH2OH. ડીએનએના અણુમાં 4 બેઝ હોય, એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, થાઇમિન. ને આરએનએના અણુમાં 4 બેઝ હોય, એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અને યુરેસિલ. તો હવે આપણે એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલના બંધારણ દોરીશું. તો કે આપણે પહેલાં દોરીશું સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલ. તો કે થાઇમિનનું પહેલાં દોરીએ. તો કે પહેલાં બેન્ઝીન રિંગમાં બીજા અને ચોથા નંબરના કાર્બનની જગ્યાએ નાઇટ્રોજન પરમાણુ દર્શાવવાનો. હવે પહેલા અને ત્રીજા નંબરના કાર્બન પર C++O. થાઇમિન મતલબ કે મિથેન સમૂહ કયા નંબરના કાર્બન પર? તો કે છઠ્ઠા નંબરના કાર્બન પર CH3 સમૂહ આવેલો. થાઇમિન તો મિથેન કયા નંબરના કાર્બન પર? છઠ્ઠા નંબરના કાર્બન પર. હવે કાર્બનની અને નાઇટ્રોજનની સંયોજકતા કમ્પ્લીટ થાય છે કે નહીં એવું જોઈ લેવાનું. તો કે કાર્બન અહીંયા ડબલ બોન્ડ અને અહીંયા 2 બંધ એટલે 4 સંયોજકતા કમ્પ્લીટ થઈ ગઈ. નાઇટ્રોજનની
3 સંયોજકતા કમ્પ્લીટ કરવાની, તો અહીંયા શું આવશે NH. કાર્બનની 4 સંયોજકતા કમ્પ્લીટ થઈ ગઈ. હવે નાઇટ્રોજનની 1 2 અને અહીંયા 1 એટલે હાઇડ્રોજન. હવે આ કાર્બન અને આ કાર્બન, આ કાર્બનને 2 સંયોજકતા છે થઈ છે, હજી 2 બાકી એટલે અહીંયા દ્વિબંધ વડે દર્શાવીશું. આ શું થયું? થાયમીનનું બંધારણ. હવે થાયમીનમાં જો મિથેન સમૂહ સિવાયનું મિથેન સમૂહને ધ્યાનમાં નહીં લઈએ તો આપણને શેનું બંધારણ મળી જશે? તો કે યુરેસિલનું. પહેલા અને ચોથા નંબરના કાર્બન પર નાઇટ્રોજન પરમાણુ. હવે પહેલા અને ત્રીજા નંબરના કાર્બન પર C ડબલ બોન્ડ O. હવે નાઇટ્રોજનની 3 સંયોજકતા, અરે કાર્બનની અહીંયા 4 સંયોજકતા કમ્પ્લીટ થાય, અહીંયા નાઇટ્રોજનની 3 નથી થતી એટલે H. અહીંયા કાર્બનની 4 સંયોજકતા કમ્પ્લીટ થાય. હવે નાઇટ્રોજનની 3 સંયોજકતા કમ્પ્લીટ કરવા અહીંયા H લખવાનું. હવે અહીંયા આ કાર્બન અને આ કાર્બન વચ્ચે દ્વિબંધ મૂકીશું તો 4 સંયોજકતા કમ્પ્લીટ થઈ જશે. આ કાર્બન ને આ કાર્બન, તો કે 1 2 અને 3, અને આ કાર્બન સાથે અહીંયા હાઇડ્રોજન દર્શાવતા નથી પણ અહીંયા હાઇડ્રોજન હોય છે, તો કાર્બનની પણ 4 સંયોજકતા કમ્પ્લીટ થઈ જાય. હવે એ જ પ્રમાણે સાઇટોસિન, તો કે પહેલા અને ચોથા નંબરના કાર્બન પર કાર્બનની જગ્યાએ નાઇટ્રોજન પરમાણુ. હવે અહીંયા સાઇટોસિન એમિનો, એવું યાદ રાખો, સાઇટોસિન એટલે એમિનો સમૂહ કયા નંબરના કાર્બન પર? પહેલા નંબરના કાર્બન પર કયો સમૂહ? તો એમિનો સમૂહ, તો કે NH2. હવે ત્રીજા નંબરના કાર્બન પર તો C ડબલ બોન્ડ O. અહીંયા પહેલા અને ત્રીજામાં હતું, તો અહીંયા ખાલી ત્રીજામાં, અને અહીંયા સાઇટોસિનના પહેલા નંબરના કાર્બન પર NH2 સમૂહ. હવે અહીંયા NH2 તો નાઇટ્રોજનની અહીંયા 3 સંયોજકતા નાઇટ્રોજનની 3, અહીંયા આ કાર્બન છે, આ કાર્બનને પહેલાં ધ્યાન રાખવાનું, તો કે કાર્બન 1 2 3, તો 4 સંયોજકતા કમ્પ્લીટ નથી થતી. નાઇટ્રોજનની 2 છે તે અહીંયા શું આવશે? દ્વિબંધ આવશે. હવે અહીંયા આપણે હાઇડ્રોજન દર્શાવવાનું નહીં. હવે આ N, અહીંયા C, તો કે 1 2 3 4, કાર્બનની 4 સંયોજકતા કમ્પ્લીટ. હવે નાઇટ્રોજન 1 2, તો અહીંયા શું આવશે? H. હવે આ કાર્બન અને આ કાર્બન વચ્ચે દ્વિબંધ એટલે કાર્બનની 4 સંયોજકતા અહીં પણ કમ્પ્લીટ થશે. આ કાર્બન તો 1 2 3, અને અહીંયા હાઇડ્રોજન એટલે અહીંયા 4 કાર્બનની 4 સંયોજકતા કમ્પ્લીટ થઈ જાય. એવી રીતે અહીંયા ઉપર પણ કાર્બનની 4 સંયોજકતા કમ્પ્લીટ થઈ જશે. સાઇટોસિનમાં શું યાદ રાખવાનું? એમિનો સમૂહ કયા નંબરના કાર્બન પર? તો કે C1 કાર્બન પર. થાયમીનમાં મિથેન સમૂહ કયા નંબરના કાર્બન પર? તો કે CH3 છઠ્ઠા નંબરના કાર્બન. યુરેસિલના બંધારણમાં થાયમીનના CH3 સિવાયનું બંધારણ દોરો તો શું બનશે? બંધારણ એટલે યુરેસિલ. અને આનામાં બીજા નંબર અને ચોથા નંબરના કાર્બન પર નાઇટ્રોજન સમૂહ, પહેલા અને ત્રીજા પર C ડબલ બોન્ડ O આવશે, પરંતુ સાઇટોસિનમાં પહેલા નંબરના કાર્બન પર NH2 સમૂહ આવશે. આપણે ભણ્યા સાઇટોસિન, થાયમીન અને યુરેસિલ એ કેવા છે? પિરિમિડિન. હવે પ્યુરિન, પિરિમિડિનમાં 1 રિંગ હોય, જ્યારે પ્યુરિનમાં 2 રિંગ હોય. તો કે પ્યુરિનના બંધારણમાં એક છે એડેનિન A અને બીજું છે ગ્વાનિન. હવે સાઇટોસિન એટલે અહીંયા C દર્શાવવાનું, થાયમીન એટલે T, યુરેસિલ એટલે U. હવે પ્યુરિન રિંગમાં એક આ જે પિરિમિડિનની રિંગ છે એવી ને એવી જ રિંગ, અને એક 5 સભ્યોવાળી રિંગ, એટલે આપણને 2 રિંગ મળશે. એકમાં લખું છું અહીંયા N, બીજા નંબરના કાર્બન પર N પરમાણુ, ચોથા નંબરના કાર્બન પર N પરમાણુ. હવે એની બાજુમાં 5 કાર્બનવાળી રિંગ. એવી જ રીતે આવી જ રિંગ ફરી અહીંયા દોરી દેવાની, તો કે બીજા અને ચોથા નંબરના કાર્બન પર N પરમાણુ. હવે નાઇટ્રોજન, અહીંયા 4 નાઇટ્રોજન પરમાણુ આવશે, અને આ 5 કાર્બન પરમાણુ. જો અહીંયાથી 1 2 3 4 અને 5, 1 2 3
4 અને આ 5 અને આ જુઓ તો 1 2 3 4 5 અને 6, એકમાં 5 કાર્બન અને એકમાં 6, અહીંયા પણ એકમાં 5 કાર્બન અને એકમાં 6. હવે એડેનિન તો શું યાદ રાખવાનું? એમિનો સમૂહ પહેલા નંબરના કાર્બન પર કયો સમૂહ? એમિનો સમૂહ, મતલબ કે NH2 સમૂહ. પહેલા નંબરના કાર્બન પર NH2 સમૂહ હોય તો એડેનિન, અને પહેલા નંબરના કાર્બન પર ગ્વાનિન. અહીંયા જો ગ અડધો જોવાય છે તો ગ્વાનિન એટલે C++O પહેલા નંબરના કાર્બન પર હોય તો ગ્વાનિન. હવે અને અહીંયા ગ્વાનિન સાથે અહીંયા ત્રીજા નંબરના કાર્બન પર NH2 સમૂહ છે. અહીંયા ખાલી NH2 સમૂહ છે પહેલા નંબરના કાર્બન પર. હવે આ કાર્બન છે એની કેટલે 3 સંયોજકતા થાય એટલે અહીંયા શું આવશે? દ્વિબંધ. હવે નાઇટ્રોજનની 3 સંયોજકતા કમ્પ્લીટ થઈ ગઈ અહીંયા. હવે અહીંયા આ કાર્બન, તો કે આ કાર્બનની સંયોજકતા કમ્પ્લીટ નથી થતી એટલે અહીંયા શું આવશે? દ્વિબંધ. હવે આ કાર્બન અને આ કાર્બન વચ્ચે પણ શું આવશે? દ્વિબંધ. એટલે હવે અહીંયા તો કમ્પ્લીટ થઈ ગઈ. હવે આ નાઇટ્રોજન છે તો અહીંયા H આવશે એટલે આ નાઇટ્રોજનની પણ 3 સંયોજકતા કમ્પ્લીટ થઈ ગઈ. અને આ કાર્બન અને આ નાઇટ્રોજન વચ્ચે અહીંયા શું આવશે? દ્વિબંધ. એવી જ રીતે ગ્વાનિન, તો કે આ કાર્બનની 4 સંયોજકતા કમ્પ્લીટ છે. આ નાઇટ્રોજન, તો આ નાઇટ્રોજનની 3 સંયોજકતા કમ્પ્લીટ કરવા અહીંયા શું આવશે? H. આ કાર્બન છે એની સાથે NH2 સમૂહ અહીંયા અને અહીંયા આ કાર્બન છે એની સાથે 1, અહીંયા 2 અને આ 3, તો હજી સંયોજકતા કમ્પ્લીટ નથી થતી એટલે અહીંયા શું આવશે? દ્વિબંધ. હવે આ નાઇટ્રોજનની પણ સંયોજકતા કમ્પ્લીટ થઈ ગઈ. આ કાર્બન અને આ કાર્બન વચ્ચે શું આવશે? દ્વિબંધ. હવે આ નાઇટ્રોજન અહીંયા તો કમ્પ્લીટ થઈ ગઈ. આ નાઇટ્રોજન અને આ કાર્બન વચ્ચે શું આવશે? દ્વિબંધ. હવે આ નાઇટ્રોજન, અહીંયા નાઇટ્રોજનની 1 અને 2 એટલે અહીંયા શું આવશે? હાઇડ્રોજન. અહીંયા યાદ રાખવાનું ખાસ, એડેનિનમાં એમિનો સમૂહ કયા નંબરના કાર્બન પર? પહેલા નંબરના કાર્બન. ગ્વાનિનમાં પહેલા નંબરના કાર્બન પર C++O અને ત્રીજા નંબરના કાર્બન પર NH2 સમૂહ. ન્યુક્લિક એસિડ સંયોજનોનું બંધારણ, કે શર્કરાના પહેલા સ્થાન પર બેઝ દ્વારા બનતા એકમને ન્યુક્લિયોસાઇડ કહેવાય છે. શર્કરાના પહેલા સ્થાન, આ શર્કરા દોરી છે એમાં HOHની ગોઠવણીમાં OH સમૂહ નીચેની સાઈડ આવશે બંનેમાં. અહીંયા HCH2OH, પરંતુ આ પહેલા નંબરના કાર્બનમાં શર્કરાના પહેલા નંબરના કાર્બન પર બેઝ જોડાય તો એને શું કહેવાય? ન્યુક્લિયોસાઇડ કહેવાય. હવે જ્યારે ન્યુક્લિયોસાઇડ શર્કરાના આ બંધારણ છે એના 5મા ભાગ પર, મતલબ કે અહીંયા 5મા સ્થાને ફોસ્ફરિક એસિડ જોડાય તો આપણને ન્યુક્લિયોટાઇડ મળે. આ બેઝ જોડાય તો શું મળે? ખાલી બેઝ જોડાય તો ન્યુક્લિયોસાઇડ મળે, પરંતુ ફોસ્ફરિક એસિડ જોડાય તો આપણને ન્યુક્લિયોટાઇડ મળશે. MCQમાં પૂછાશે કે શર્કરાના પહેલા સ્થાન પર બેઝ જોડાય તો એને એકમને શું કહેવાય? તો કે ન્યુક્લિયોસાઇડ કહેવાય. પણ ન્યુક્લિયોસાઇડ શર્કરા મતલબ પહેલા નંબરના કાર્બન પર બેઝ હોય અને 5મા નંબરના કાર્બન પર ફોસ્ફરિક એસિડ હોય તો આપણને શું મળશે? ન્યુક્લિયોટાઇડ. ન્યુક્લિયોટાઇડ સંયોજનો એકબીજા સાથે પેન્ટોઝ શર્કરાના 5મા અને 3જા નંબરના કાર્બન પરમાણુ વચ્ચે ફોસ્ફોડાયસ્ટર સાંકળથી જોડાય છે અને એક વિશિષ્ટ ડાયન્યુક્લિયોટાઇડની બનાવટ દર્શાવેલ છે. હવે આ 2 ન્યુક્લિયોટાઇડના અણુ છે. પહેલા નંબરના કાર્બન પર બેઝ તરીકે શું હોઈ શકે? પ્યુરિન અથવા પ્યુરિન અને પિરિમિડિન, મતલબ કે એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલ. તો કે એક અણુ ન્યુક્લિયોટાઇડનો અને બીજો પણ અણુ ન્યુક્લિયોટાઇડ. જો આ શું દોર્યું આપણે? તો કે ફોસ્ફરિક એસિડ, અને પહેલા નંબરના કાર્બન પર બેઝ અને 5મા નંબરના કાર્બન પર 1, 2, 3, 4 અને આ 5મા નંબરના કાર્બન પર કયો સમૂહ જોડ્યો? ફોસ્ફરિક એસિડ. ફોસ્ફરિક એસિડમાં સંયોજકતા કેટલી? 5.
એવી જ રીતે બીજો પણ ન્યુક્લિયોટાઇડનો અણુ પ્રક્રિયા થાય અને આ પહેલો, આ બીજો અને આ ત્રીજા નંબરના કાર્બન અને અહીંયા CH2OH મતલબ કે આ 5મા નંબરના કાર્બન વચ્ચે અહીંયા જે બંધ બને એને શું કહેવાય? ફોસ્ફોડાયસ્ટર સાંકળ. પહેલાં યાદ રાખવાનું, ન્યુક્લિયોટાઇડના 2 અણુ જોડાય અને અહીંયા આ 3જા નંબરનો કાર્બન અને આ 5મા નંબરના કાર્બન વચ્ચે કયો બંધ બને? તો કે ફોસ્ફોડાયસ્ટર બંધ. MCQમાં યાદ રાખવાનું. એની બાદ ન્યુક્લિક એસિડ એક શૃંખલામાં ન્યુક્લિયોટાઇડ સંયોજનોનો ક્રમ સંબંધિત માહિતીને તેનું પ્રાથમિક બંધારણ કહેવાય. ન્યુક્લિક એસિડ સંયોજનોનું દ્વિતીયક બંધારણ પણ હોઈ શકે. હવે DNAની શોધ કોણે કરી? તો કે જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રિકે DNAની દ્વિસર્પિલ બંધારણ આપ્યું. બંને શૃંખલા એકબીજાની પૂરક હોય છે કારણ કે બેઝ વિશિષ્ટ જોડીઓ વચ્ચે હાઇડ્રોજન બંધ હોય. હવે A અને T એડેનિન અને થાઇમિન વચ્ચે 2 હાઇડ્રોજન બંધ હોય. સાઇટોસિન અને ગ્વાનિન વચ્ચે 3 હાઇડ્રોજન. આ DNA કુંતલાકાર રચના છે દ્વિસર્પિલ. તો કે ગ્વાનિન અને સાઇટોસિન વચ્ચે કેટલા બંધ હોય? તો કે ત્રિબંધ. એડેનિન અને થાઇમિન વચ્ચે દ્વિબંધ. થાઇમિન અને એડેનિન વચ્ચે દ્વિબંધ. સાઇટોસિન અને ગ્વાનિન વચ્ચે ત્રિબંધ. તો કે RNA. હવે આપણે RNA વિશે, તો કે RNAના દ્વિતીયક બંધારણમાં એક જ શૃંખલા, અહીંયા કેવી શૃંખલા? 2 શૃંખલા દ્વિસર્પિલ. જ્યારે RNA એ દ્વિતીયક બંધારણમાં એક જ શૃંખલાની બનેલી સલ્ફિલ રચના છે જે કેટલીક વખત પોતાના પર પરત વળે છે. RNAના અણુના 3 પ્રકારના હોય. તો કે mRNA મતલબ કે સંદેશાવાહક એટલે કે મેસેન્જર RNA. rRNA મતલબ કે રિબોઝોમલ RNA. tRNA મતલબ સ્થળાંતર મતલબ કે ટ્રાન્સફર RNA. RNAના પ્રકાર કેટલા? તો કે mRNA, rRNA અને tRNA. mRNA મતલબ કે સંદેશાવાહક RNA, rRNA મતલબ કે રિબોઝોમલ RNA અને tRNA મતલબ કે ટ્રાન્સફર સ્થળાંતરણ RNA. હવે ન્યુક્લિક એસિડ સંયોજનોના જૈવિક કાર્યો, તો કે DNA આનુવંશિકતા માટેનો રાસાયણિક પાયો છે અને તેને જનીનિક માહિતીના સંગ્રાહક તરીકે ગણવામાં આવે છે. DNA સજીવોની જુદી જુદી જાતિઓને ઓળખ લાખો વર્ષ સુધી જાળવી રાખવા માટે વિશિષ્ટ રીતે જવાબદાર છે. કોષ વિભાજન દરમિયાન એક DNAના અણુ સ્વયં બેવડાઈ સક્ષમ હોય છે અને સમાન DNA શૃંખલા બાળકોષોમાં સ્થળાંતર પામે છે. વાસ્તવમાં કોષમાં પ્રોટીન જુદા જુદા RNAના અણુ દ્વારા સંશ્લેષિત થાય છે, પરંતુ ચોક્કસ પ્રોટીન સંશ્લેષણનો સંદેશો DNAમાં હાજર હોય છે. એમિનો એસિડ તો કે RCH NH2. હવે આ એમિનો સમૂહની ઉપરનો જે કાર્બન હોય એને આલ્ફા, આ બીટા, જો અહીંયા વિસ્થાપિત વધુ હોય તો ગેમા, પરંતુ અહીંયા NH2 સમૂહની ઉપર જે કાર્બન હોય એને શું કહેવાય? તો કે આલ્ફા. તો કે આલ્ફા એમિનો એસિડ. તો કે આલ્ફા એમિનો એસિડ એ પોલિમર છે. R બરાબર સમૂહ મતલબ કે વિસ્થાપિત સમૂહ H લઈએ તો કે NH2, આ NH2 અહીં લઈ લીધો ને R અહીં લઈએ તો કે NH2R, NH2CH અને R. જો R તરીકે H લઈએ તો આપણને શું મળશે? તો કે ગ્લાયસિન. શેનો અણુ બનશે? ગ્લાયસિન. મતલબ કે હવે NH2CH અને R તરીકે CH3 લઈએ તો શું બનશે? એલેનાઇન. એવી જ રીતે NH2CH2COOH પ્લસ NH2CH3COOH મતલબ કે એક અણુ ગ્લાયસિનનો લેવાનો અને એક અણુ એલેનાઇનનો. જો આ વિસ્થાપિત R તરીકે H હોય તો શું બનશે? ગ્લાયસિન. અને R તરીકે CH3 હશે તો શું બનશે? એલેનાઇન.
તો હવે અહીંયાથી OHમાં COOH મતલબ કે કાર્બોક્સિલિક એસિડમાંથી OH સમૂહ અને અહીંયાથી S સમૂહ મતલબ કે અહીંયાથી OH સમૂહ અને અહીંયાથી S સમૂહ મતલબ કે H2O રિમૂવ થશે તો કે NHCH2 પછી હવે અહીંયા શું બચશે તો કે C ડબલ બોન્ડ O અને અહીંયા શું રહેશે તો કે NHCH ને વિસ્થાપિત CH3 અને COOH તો અહીંયા જે C ડબલ બોન્ડ O NH આને કયો બંધ કહે તો કે પેપ્ટાઇડ બંધ અને આ શું મળ્યું તો કે ગ્લાયસિલ એલેનાઇન મતલબ કે એક અણુ ગ્લાયસિનનો અને એક અણુ એલેનાઇનનો બંને જોડાયા અને કયા બંધથી જોડાયા તો કે પેપ્ટાઇડ બંધથી. ઉદાહરણ તરીકે જ્યારે ગ્લાયસિનનો કાર્બોક્સિલિક સમૂહ અને એલેનાઇનનો એમિનો સમૂહ સાથે જોડાય ત્યારે ડાયપેપ્ટાઇડ ગ્લાયસિલ એલેનાઇન મળે છે. હવે કે એમિનો એસિડ સંયોજનો કાં તો સમાન અથવા જુદા જુદા બે અણુ વચ્ચે પ્રક્રિયાથી એક અણુ NH2 સમૂહ અને કાર્બોક્સિલિક સમૂહ સાથે સંયોગીકરણ દ્વારા થાય છે તેને એક પેપ્ટાઇડ બંધ C ડબલ બોન્ડ O NH બનાવે છે. જો ડાયપેપ્ટાઇડ ત્રીજો એમિનો એસિડ સાથે જોડાય તો મળતી નિપજને ટ્રાયપેપ્ટાઇડ. એક ટ્રાયપેપ્ટાઇડ 3 એમિનો એસિડ સંયોજનો ધરાવે અને 2 પેપ્ટાઇડ સાંકળ ધરાવે મતલબ કે અહીંયા 2 અણુ છે એની જગ્યાએ 3 હોય તો કેટલી ડાયપેપ્ટાઇડ સાંકળ થાય 2 થાય. તો અહીંયા જો 4 હોય તો એને શું કહેવાય ટેટ્રાપેપ્ટાઇડ પણ જે સાંકળ કેટલી બને તો કે 3. જો 5 હોય તો કે શું કહેવાય પેન્ટાપેપ્ટાઇડ પરંતુ સાંકળ કેટલી બને 4. હેક્ઝાપેપ્ટાઇડ હોય તો 6 પણ આમ પેપ્ટાઇડ સાંકળ કેટલી બને 5. પોલીપેપ્ટાઇડ તો કે એમિનો એસિડની સંખ્યા 10 કરતાં વધુ હોય ત્યારે નિપજોને પોલીપેપ્ટાઇડ કહેવાય છે જેનું આણ્વીય દળ 10,000 મ્યુ કરતાં વધુ હોય છે તેને શું કહે પ્રોટીન કહે છે. ઓછા એમિનો એસિડ સંયોજનોવાળા પોલીપેપ્ટાઇડને પણ પ્રોટીન કહેવામાં આવે છે. પ્રોટીન તો કે પ્રોટીનના 2 પ્રકાર તો એક છે રેસામય પ્રોટીન અને ગોલીય પ્રોટીન. તો રેસામય પ્રોટીન પાણીમાં કેવું અદ્રાવ્ય જ્યારે ગોલીય પ્રોટીન કેવું પાણીમાં દ્રાવ્ય. અહીંયા કેટલા અક્ષર છે રેસામય અદ્રાવ્ય એટલે 4 અક્ષર હોય. અહીંયા રેસામય પ્રોટીન કેવું તો કે પાણીમાં અદ્રાવ્ય, ગોલીય પ્રોટીન તો કે પાણીમાં દ્રાવ્ય. હવે પોલીપેપ્ટાઇડ શૃંખલા એકબીજાને સમાંતર ગોઠવાયેલી હોય અને તેઓ એકબીજા સાથે H બંધ. પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ એકબીજાને કેવી હોય સમાંતર ગોઠવાયેલી અને તેઓ એકબીજાને H બંધ ડાયસલ્ફાઇડ બંધથી જોડાયેલ હોય તો ત્યારે રેસામય જેવું બંધારણ રચાય છે. પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ એકબીજાને સમાંતર ગોઠવાયેલી અને તેઓ એકબીજા સાથે H બંધ દ્વારા ડાયસલ્ફાઇડ બંધથી જોડાયેલા હોય ત્યારે તેને રેસામય જેવું બંધારણ રચાય છે. પોલીપેપ્ટાઇડ શૃંખલા વળીને ગોળાકાર સ્વરૂપમાં ફેરવાય ત્યારે તેને કેવો આકાર ગોલી આકાર રચાય છે. પોલીપેપ્ટાઇડ શૃંખલા વળીને ગોળાકાર સ્વરૂપમાં ફેરવાય છે ત્યારે ગોલી આકાર રચાય છે. રેસામય પ્રોટીનના ઉદાહરણ તો કે કેરોટીન વાળ, નખ, ઊન અને રેશમમાં. માયોસિન પ્રોટીન ક્યાં હોય તો કે સ્નાયુઓમાં હોય છે. જ્યારે ગોલીય પ્રોટીન ક્યાં હોય તો કે ઇન્સ્યુલિન અને આલ્બ્યુમિનમાં. ઇન્સ્યુલિન અને આલ્બ્યુમિનમાં કયું પ્રોટીન હોય તો કે ગોલીય પ્રોટીન. હવે અહીંયા છે પ્રોટીન સંયોજનોનું પ્રાથમિક બંધારણ. તો કે પ્રોટીન સંયોજનો એક અથવા વધારે પોલીપેપ્ટાઇડ શૃંખલા ધરાવે છે. હવે મુદ્દો યાદ રાખજો, પ્રોટીનના દરેક પોલીપેપ્ટાઇડ એક ચોક્કસ ક્રમમાં જોડાયેલા હોય. આમ ચોક્કસ ક્રમમાં જોડાવાના કારણે પ્રોટીન સંયોજનોનું પ્રાથમિક બંધારણ મળે છે. આ પ્રાથમિક બંધારણ કોઈપણ ફેરફાર એટલે કે એમિનો એસિડ સંયોજનોના ક્રમમાં ફેરફાર અને જુદા જુદા પ્રોટીન બનાવે. હવે પ્રોટીન સંયોજનોનું દ્વિતીયક બંધારણ તો કે જેમાં લાંબી પ્રોટીન શૃંખલા અસ્તિત્વ ધરાવે અને તે 2 જુદા જુદા
બંધારણ ધરાવે? તો કે એક બંધારણ છે આલ્ફા સર્પિલ અને બીજું છે બીટા પ્લેટસીડ. તો કે આલ્ફા સલ્ફિડ તો કે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ શક્ય બધા H બંધ બનાવે. આમાં પોલીપેપ્ટાઇડ શૃંખલા જમણા હાથના સ્ક્રૂનું સર્પિલ રીતે વળેલી રહે છે. પરિણામે દરેક એમિનો એસિડના અવશેષમાં એક NH સમૂહ અને પડોશી કાર્બન તરીકે કાર્બોનિલ કાર્બન H બંધ ધરાવે છે. હવે અહીંયા એક કાર્બોનિલ કાર્બન અને અહીંયા NH. આ આખી રચના કેવી છે? તો કે સર્પિલ. તો કે C⋯O અબંધકારી ઇલેક્ટ્રોન દર્શાવવાના હાઇડ્રોજન અને NH અને C⋯O NH વાળી રચના. હવે બીટા પ્લેટસીડ તો કે બંધારણમાં બધી પેપ્ટાઇડ શૃંખલા લગભગ મહત્તમ વિસ્તાર સુધી ખેંચાયેલી રહી એકબીજાના બાજુમાં ગોઠવાયેલી હોય છે અને એકબીજા સાથે આંતરઆણ્વીય હાઇડ્રોજન બીટા પ્લેટસીડમાં કયું બંધ હોય? આંતરઆણ્વીય. અને તે કેવી હોય? લગભગ મહત્તમ વિસ્તાર સુધી ખેંચાયેલી રહી અને એકબીજાની બાજુમાં ગોઠવાયેલી હોય છે. આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધથી જોડાયેલ હોય છે. આ બંધારણ ગળી વળેલા પડદા જેવું હોય છે, તેથી તેને બીટા પ્લેટસીડ કહેવામાં આવે છે. એકદમ ખૂબ જ નજીક હોય. અહીંયા યાદ શું રાખવાનું? N R CH એક બાજુ N અને એક બાજુ C⋯O. આ જ આટલું રિપીટ થાય છે, પરંતુ અહીંયા હાઇડ્રોજન ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે તૂટક રેખાથી દર્શાવવાનું. મતલબ કે અહીંયા આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ અહીંયા બને છે એવું દર્શાવવાનું છે. CH R N C⋯O. હવે કે પ્રોટીન સંયોજનોનું તૃતીયક બંધારણ. તો કે પોલીપેપ્ટાઇડ શૃંખલા એકંદરે વળાંક દર્શાવે, એટલે કે દ્વિતીયક બંધારણનું ફરીથી વળવું. તો તે મુખ્યત્વે બે આણ્વીય આકાર જેવા કે રેસામય અને ગોલીય આકાર બનાવે. હવે આમાં ખાસ બંધ યાદ રાખવાના. આમાં 4 બંધ છે: H બંધ, ડાયસલ્ફાઇડ બંધ, વંડરવાલ્સ અને સ્થિર વિદ્યુતીય આકર્ષણ જેવા મુખ્ય બળો 2 ડિગ્રી અને 3 ડિગ્રી બંધારણને સ્થાયી બનાવે. મતલબ કે એમાઇન સંયોજનોનું એમોનિયા અને 1 ડિગ્રી એમાઇન કરતાં 2 ડિગ્રી અને 3 ડિગ્રી એમાઇનનું બંધારણ કેવું છે? તો કે સ્થાયી. તો કે પ્રોટીન સંયોજનોનું ચતુર્થ બંધારણ. તો કે કેટલાક પ્રોટીન સંયોજનો 2 અથવા વધારે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓના બનેલા છે. હવે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ જે ઉપએકમો કહેવાય છે. આ ઉપએકમો પરસ્પર અવકાશીય ગોઠવણીથી આપણને કયું બંધારણ મળે? તો કે ચતુર્થ બંધારણ મળે. પ્રોટીન સંયોજનોની વિકૃતિ. તો કે જૈવિક પ્રણાલીમાં મળી આવતા અદ્વિતીય ત્રિપરિમાણીય બંધારણ અને જૈવિક સક્રિયતાવાળા પ્રોટીનને પ્રાકૃતિક પ્રોટીન કહે છે. જૈવિક પ્રણાલીમાં મળી આવતા અદ્વિતીય અને ત્રિપરિમાણીય બંધારણ